કચ્છમાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનો એક નવો અધ્યાય. કૃષિ ક્રાંતિ જોવી હોય તો તમારે વિઝિટ કરવું પડે આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ. ઠંડા પ્રદેશોમાં થતી સ્ટ્રોબેરીનું કચ્છમાં સફળ વાવેતર. એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આ સ્ટ્રોબેરી જે કચ્છમાં થઈ રહી છે તો એક કચ્છમાં આપણે મન કી બાતમાં ઉલ્લેખ કર્યો કે કચ્છનો ખેડૂત પણ સ્ટ્રોબેરી ઉગાડી રહ્યો છે. ત્યારે તો પછી આજની તારીખમાં તો એની માર્કેટ કે ખાવામાં કે ટેસ્ટમાં કચ્છની ધરતીમાં તો એ તાકાત છે કે ટેસ્ટ, સુગર અને લુક એ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મળે. રેતાળ જમીનને સોનું બનાવનાર પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈનું પ્રાકૃતિક ખેતીમાં મોટું યોગદાન. આત્મનિર્ભર ભારત જો બનાવવાનો હોય તો એની શરૂઆત તો એગ્રીકલ્ચર લેન્ડ અને ખેડૂતથી જ કરવી પડે. અને આજે ભારત એક મોટો એક્સપોર્ટર બન્યો છે. આપણે જે દેશમાં આ ડ્રેગન ફ્રૂટ ઉગાડી રહ્યા છીએ એનો ટેસ્ટ, કલર, લુક અને કીપિંગ ક્વોલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જ્યારે બહારથી આવી રહેલો ડ્રેગનમાં 7-8% સુગર હોય છે, ત્યારે આમાં તો 20-22. કચ્છની ધરતીની તાકાત અને પ્રાકૃતિક ખેતીનો સંગમ. લેટ્યુસ, બ્રોકોલી, કલર ફ્લાવર, કલર કેપ્સિકમ બધા એવી રીતે વેજીટેબલમાં અને ફ્રૂટમાં સ્ટ્રોબેરી, દ્રાક્ષ, અવાકાડો આ તમે બધું આ કચ્છમાં જોવા મળે આશાપુરા ફાર્મમાં. અને આ જે છે ને ડ્રીપ એરિગેશનની કમાલ છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ ભુજમાં. અને ભુજમાં આવીએ તો એક એગ્રીકલ્ચર ક્રાંતિ જોવા મળે છે. અને એ કૃષિ ક્રાંતિ જોવી હોય તો તમારે વિઝિટ કરવું પડે આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મ. અને એ જ આશાપુરા એગ્રીકલ્ચર ફાર્મને અમે અત્યારે વિઝિટ કરીને આવ્યા છે. અમે તમને બતાવવાના છે કે શું થઈ શકે છે અને ભારત દેશ ક્યાં જઈ શકે છે. અત્યારનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એગ્રીકલ્ચરનું શું સ્ટેટસ ભારતમાં થઈ શકે છે એના માટે ચર્ચા કરવા માટે આપણા વિશેષ અતિથિ બન્યા છે હરેશભાઈ ઠક્કર સાહેબ. ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ રજૂઆતમાં. હરેશભાઈ, આજે અમે આપના ફાર્મમાં ગયા હતા. અમે તો કમસે કમ એવો ક્યારેય વિચાર નહોતો કર્યો કે કચ્છ ભુજની ધરતી ઉપર સ્ટ્રોબેરી, કેળા, જામફળ, લેટ્યુસ, ટેટી, આમ, નારિયેલ અને અનેક વસ્તુઓ ત્યાં ઉગી રહી છે, ઓર્ગેનિક ઉગી રહી છે. અને અમે એનો સ્વાદ બી લીધો અને અમે ખૂબ રાજી થયા છે અને સંતુષ્ટ થયા છે કે શું ભુજમાં આવું થઈ શકે છે. આ કઈ રીતે આ ક્રાંતિને તમે જન્મ આપ્યો? હા સાહેબ, બહુ તમે સારો સવાલ કર્યો છે. અમે 5 જનરેશનથી એગ્રીકલ્ચર કરી રહ્યા છીએ આશાપુરા ફાર્મમાં. તો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના જ્યારે સીએમ હતા ભૂકંપ પછી, ત્યારે એક જીજીઆરસીની સ્થાપના કરી કે ડ્રીપ એરિગેશન. ડ્રીપ એરિગેશન એટલે ખેડૂતનો મોટામાં મોટો પાયો છે. આપણે બિલ્ડિંગ બનાવીએ તો પાયો ખોદવું પડે. તો ડ્રીપ એરિગેશન પાણીનો બચાવ કરે અને ખેડૂતનો ખાતર, પાણી કે જે પ્રાકૃતિક કરીએ કે કેમિકલવાળી ખેતી કરીએ એ મોટામાં મોટો ખાતર અને પાણીનો બચાવ કરે એવી વસ્તુ છે. તો ડ્રીપ એરિગેશન ત્યારે સરકારે 75% સબસિડી આપી. 75% સબસિડી આપીને તો સાહેબ 75% સબસિડીમાં એનાથી પહેલાં તો 90% સબસિડી હતી, પણ લોકો અપનાવતા ન હતા. 75% સબસિડીમાં સાહેબ એવું બન્યું કે જ્યારે જીજીઆરસીની સાહેબે સ્થાપના કરી એટલે જ્યારે ખેડૂતને ડ્રીપ એરિગેશન કર્યું હોય તો જીજીઆરસીના ડોક્યુમેન્ટ કરે એટલે એના ખેતરે ડ્રીપ એરિગેશન થઈ જાય. 6 મહિના થઈ જાય, ડ્રીપ એરિગેશન ઓકે છે, એના પછી એના એકાઉન્ટમાંથી પૈસા જાય. એ જ્યારે ઓકે કરે તો એ ડ્રીપ એરિગેશન થયા પછી કચ્છનો નહીં, ગુજરાતનો નહીં, દેશનો બદલાવ આવ્યો છે સાહેબ. અને અત્યારે આપને અમે ફાર્મમાં જોયું કે સ્ટ્રોબેરી બી ઉગે છે. આ બધી ક્યાંથી અંગૂર ઉગાડી રહ્યા છો આપ ભુજમાં? એ તો ઠંડા પ્રદેશમાં થાય. બહુ સારો સવાલ છે કે સ્ટ્રોબેરી છે. અમે ફ્રૂટ અને વેજીટેબલના 70 ક્રોપ કરીએ છીએ. એટલે લેટ્યુસ, બ્રોકોલી, કલર ફ્લાવર, કલર કેપ્સિકમ બધા એવી રીતે વેજીટેબલમાં અને ફ્રૂટમાં સ્ટ્રોબેરી, દ્રાક્ષ, અવાકાડો આપ તમે બધું આ કચ્છમાં જોવા મળે આશાપુરા ફાર્મમાં. અને આ જે છે ને ડ્રીપ એરિગેશનની કમાલ છે કે ત્યારે જ્યારે આપણે બીજી નાનકડી વાત કરીએ તો કમલમ ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ સાહેબ એવો ક્રોપ છે
કે 2012 પહેલાં આ ડ્રેગન ફ્રૂટ આપણા દેશમાં ઇમ્પોર્ટ થતો હતો ત્યારે લોકો એ ડ્રેગન ફ્રૂટ લેતા હતા. તો આપણા ડ્રેગન ફ્રૂટ પછી આપણા દેશમાં ઉગવાનું શરૂ થયું. ત્યારે દેશમાં ઉગવા શરૂ થયું ત્યારે આપણો ડ્રેગન અને ઇમ્પોર્ટ થયેલો ડ્રેગન બેમાં જમીન અને આસમાનનો ફરક હતો. ત્યારે અમારા અહીંયા વિનોદભાઈ ચાવડા છે MP, એમને વાત કરી, સાહેબ આ જુઓ બહારથી તો ડ્રેગન ફ્રૂટ જુઓ તો બધાનો સેમ લુક છે, કોઈને ખબર ન પડે કે આ ઇમ્પોર્ટ થયેલો છે કે આપણા દેશમાં થયેલો છે. તો એ લોકોએ આપણે કીધું કે એને નામકરણ કરો. તો એમનો આપણે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કાને બી આ વાતચીત પહોંચી ત્યારે એનો નામ ફેર કર્યો કમલમ ફ્રૂટ. જ્યારે એનો કમલમ ફ્રૂટ નામ કર્યો ને તો લોકો પહેલો તો ડ્રેગન તરીકે વેચાય અને ખેડૂતોને બી આ જરૂરિયાત હતી કે એમના બોક્સમાં એની પ્રોડક્ટમાં કોઈ મોલમાં મોકલે. તો હું જ મોલમાં મૂકતો હતો રિલાયન્સવાળાને. તો મેં કીધું તું ડ્રેગન લખીશ તો હું ફ્રૂટ સપ્લાય નહીં કરું, કમલમ તો હું ડ્રેગનમાં વેચવું હોય તો તારો ઇમ્પોર્ટ થયેલો છે એ ડ્રેગનમાં વેચ. અમારા દેશના જે પાકેલું કમલમ ફ્રૂટ છે એમાં કમલમ ફ્રૂટ લખ. એટલે આજે લોકો એ કમલમ ફ્રૂટ લોકો ખાતા થઈ ગયા કે પહેલાં તો ટનોમાં વેચાતો હતો, હવે તો 100 ટનોમાં આ આપણો કમલમ ફ્રૂટ વેચાતો થઈ ગયો. અને ગવર્મેન્ટને ખેડૂતની જે ઇન્કમમાં જે વધારું થયું કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે મારી ખેડૂતની દુગની ઇન્કમ, એમને એમ તો દુગની ન થાય. જ્યારે લોકો ગ્વાર, રાયડો, એરંડિયા, કપાસ અનેક કોપો કરતા હતા ત્યારે 25, 30, 40 હજાર રૂપિયા, 50,000 રૂપિયા બહુ સારું થઈ જાય તો થાય. અત્યારે આ કમલમ ફ્રૂટ વાવે છે ખેડૂત તો સારી ટ્રીટમેન્ટ કરે ને તો 10 લાખ રૂપિયા, 12 લાખ રૂપિયા થાય છે. જે ટ્રીટમેન્ટ ઓછી વધુ કરે છે એને બી 3, 4, 5 લાખ રૂપિયા પર ક્રોપની ઇન્કમ થાય છે. 5 વાર ફ્રૂટ આવે છે. એમાં જ્યારે ડ્રેગન ફ્રૂટ વાવીએ છીએ ત્યારે ડ્રીપ એરિગેશનની સરકાર સબસિડી આપે છે, પોલ લગાડવાની સબસિડી આપે છે કે થાંભલો લગાડી રિંગ લગાડો અને એને પ્રાકૃતિક દ્વારા, અને આ ફ્રૂટ પ્રાકૃતિક દ્વારા આપ ખાઓ. પહેલાં તો લોકો લિમિટેડ બીમાર હોય ને, બ્લડ કાઉન્ટ ઓછા હોય કે પ્લેટલેટ ઓછા હોય તો દવા તરીકે ખાતા હતા. અત્યારે તો શોખ તરીકે ખાય છે કે સાંજે લોકો ઘરે આઈસ્ક્રીમ ખાય ને એની જગ્યાએ ફ્રૂટના 2 વચ્ચેથી ચાકુથી કાપી અને જે આનંદ મેળવે છે, ખાવાવાળાને બી આનંદ અને આ ફ્રૂટથી લોકોનો હેલ્થ માટે બી એટલો જ સપોર્ટ છે. આ ડ્રેગન ફ્રૂટ હું કહી રહ્યો છું કે આપણો દેશ વર્લ્ડની અંદર મોટામાં મોટો એક્સપોર્ટર બનશે. કે આપણે જે દેશમાં આ ડ્રેગન ફ્રૂટ ઉગાડી રહ્યા છીએ એનો ટેસ્ટ, કલર, લુક અને કીપિંગ ક્વોલિટી એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. જ્યારે બહારથી આવી રહેલો ડ્રેગનમાં 7-8% સુગર હોય છે ત્યારે આમાં તો 20 થી 22, એટલે કેટલો ડિફરન્સ છે. તમે ઘરે મીટર હોય તો ચેક કરજો, 20 થી ઉપર એમાં સુગર પર્સન્ટ છે. એટલે ખાવામાં બી ટેસ્ટી. આ લોકો આપણે ખાઈએ ને તો આપણે આપણા આંતેડાને બધું આમ સાફ ક્લીન કરી નાખે. એટલે આવા ફ્રૂટો વાવવાથી અને ખેડૂતોની ઇન્કમમાં વધારે. કે એવી જ રીતે હું તમને બીજો દાખલો કરું કે આજે અમે 2025માં જ્યારે અમે માર્કેટોમાં ફ્રૂટ કે અમે લઈને જઈએ ત્યારે જોતા હોઈએ કે ભાઈ ઇમ્પોર્ટ થયેલું છે એ ફ્રૂટ શું છે. તો ત્યારે એ આપણે જોતા હતા તો એક શક્કર ટેટી ફુજીસાવા કરીને જાપાનની વેરાયટી આવતી હતી. તો અમે સર્ચ કર્યું સાહેબ કે આ વેરાયટી તો બહુ સારી છે, ઇન્ડિયામાં ઇમ્પોર્ટ થયેલી હતી, 300-500 રૂપિયા કિલો બી વેચાતી હતી. તો અમે કીધું આ તો આપણે બી વાવીએ તો થાય. એટલે એનો અમે સીડનો બંદોબસ્ત કર્યો અને આ વખતે અમે વાવી અને પ્રોડક્શનમાં જે આપણે નોર્મલ મસ્ત મિલન એટલે ટેટી વાવતા હોઈએ એનાથી વધારે પ્રોડક્શન ટેસ્ટ વાઇઝ, લુક વાઇઝ, કલર વાઇઝ. એટલે અમે દિલ્હીમાં મોકલી તો એક જ પાર્ટી અમારી 300 રૂપિયા કિલો ઉપાડી ગયો કે ભાઈ આ તો ફુજીસાવા છે. આપ એને સર્ચ કરજો તો જાપાનમાં એને ફ્રૂટની વેલ્યુ 15-20 હજાર કે 21,000 રૂપિયા પર ફ્રૂટની વેલ્યુ છે. તો ત્યારે આવી આ ઇમ્પોર્ટ કરવામાં આપણે કોઈ પ્રોબ્લેમ નથી આવતો. સરકાર જ્યારે આપણે ખંભામાં ખંભો મલાવીને ઊભેલા છે તો આ ખેડૂતની દુગની ઇન્કમ આવી રીતે થઈ રહી છે કે આપણે ડ્રેગન કીધું. હવે અમે સ્ટ્રોબેરીનો ક્રોપ છે તો જ્યારે અમે સ્ટ્રોબેરી પહેલી વખત વાવી તો ખેતરમાં તો ઉગી કે શું છે, અમે ત્યાં જોઈ આવ્યા હતા, ટેકનોલોજી સમજી ગયા હતા, પણ વેચવા ગયા તો લોકો માને નહીં કે આ સ્ટ્રોબેરી કચ્છમાં થાય. તો મેં કીધું ભાઈ કચ્છમાં થયેલી છે, આરી જો તમારી આ બહારની ને આ અમારી
કચ્છની સ્ટ્રોબેરી, તો લોકો એકવાર લે તો બીજી વાર લે. પછી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે આ સ્ટ્રોબેરી જે કચ્છમાં થઈ રહી છે, તો એક કચ્છમાં આપણે મન કી બાતમાં ઉલ્લેખ કર્યું કે કચ્છનો ખેડૂત પણ સ્ટ્રોબેરી ઉગાડી રહ્યો છે. ત્યારે તો પછી આજની તારીખમાં તો એની માર્કેટ કે ખાવામાં કે ટેસ્ટમાં કચ્છની ધરતીમાં તો એ તાકાત છે કે ટેસ્ટ, સુગર અને લુક એ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મળે. તો આજે અમે જ્યારે 200 ગ્રામની પેકેટ બનાવીએ છીએ, જનરલી મહારાષ્ટ્રની સ્ટ્રોબેરી જે છે એ 15 થી 40 રૂપિયા વેચાય છે, તો આપણી જે કચ્છની ધરતી ઉપર થયેલી સ્ટ્રોબેરી છે એ 40 થી 120 રૂપિયા પર પનેટ વેચાય છે 200 ગ્રામનું. કચ્છની ધરતીમાં તાકાત બી છે. અને કોઈક સમય એવું હતું કે કચ્છ માટે શાકભાજી અથવા ફ્રૂટ કે કેળા જેવો પ્રોડક્શન છે એ આપણે બીજા રાજ્યમાંથી લઈ અને કચ્છમાં વેચતા હતા. આજે કચ્છની ધરતીની એ પરિસ્થિતિ છે કે મોટામાં મોટો કચ્છ એક્સપોર્ટર બન્યું છે. જે અનાર આપણે જોઈએ તો લગભગ મારા હિસાબે હું અંદાજિત કહું છું તો 30,000 હેક્ટરમાં ખાલી કચ્છમાં અનાર હશે, 6-7 હજાર હેક્ટરમાં કેળા અને પપૈયા, તેવી જ રીતે મેંગો. આ રચના બધી ડ્રીપ એરિગેશન પછી સરકારે હર વસ્તુમાં ડ્રીપ એરિગેશન કરો, નેટ હાઉસ કરો. જ્યારે આપણે નેટ હાઉસ કરીએ તો નેટ હાઉસમાં પણ લોકોને સબસિડી અને સહાય મળી રહી છે. એટલે આ આધારિત ખેડૂતની જે વડાપ્રધાનનું સપનું છે કે મારા ખેડૂતની દુગની ઇન્કમ, તો આવી રીતે ઇન્કમમાં ખેડૂતોની વધારો થઈ રહ્યો છે. ખેડૂત જાગૃત હોય તો બધું જ કરી શકે છે સાહેબ. હવે આમાં આપને ત્યાં ખેતરમાં મેં સ્ટ્રોબેરી જોઈ. અમે આટલા પહેલા જે સ્ટ્રોબેરી ખાધી એની સાઈઝ આવડી હતી. આપને ત્યાં સ્ટ્રોબેરી ખાઈ એની સાઈઝ લગભગ 3 ગુના હતી. જી, બહુ સારી વાત. આ એક અમે બહુ મોટો ડિફરન્સ જોયો. બહુ સારી વાત કરી કે જ્યારે આ તમે વાત કરી કે ભાઈ સ્ટ્રોબેરીની સાઈઝ મોટી હતી, તો અમે એમાં પેલો મલ્ચિંગ કરીએ છીએ. એટલે મલ્ચિંગ કરવાથી જે આપણે ખાતર કે જ્યારે અમે પ્રાકૃતિક દ્વારા એને પ્રોડક્શન કરી રહ્યા છીએ ત્યારે નીચે ઘન જીવામૃત ભરી દઈએ. ઘન જીવામૃત પછી જીવામૃત, પછી અમે કેળાના ફૂલમાંથી કેલ્શિયમ બનાવીએ, અકળામાંથી પોટાશ બનાવીએ, ગાયના યુરિનમાંથી જીવામૃત બનાવીએ, બધા ખાતરો અને વનસ્પતિઓ ભેગા કરીને 108 બનાવીએ. એ ડ્રીપ દ્વારા ચલાવીએ છીએ. એટલે જ્યાં એને ખોરાક મલ્ચિંગ કરેલું હોય તો એટલી જ જગ્યામાં આ ખોરાક જાય. એટલે રૂટ અહીંયા ખાવાવાળા હોય ત્યાં જ એને સીધું મળી જાય. એટલે આના કારણે સાઈઝ બી મળે છે. આ મલ્ચિંગમાં બી સરકાર સાથે ઊભેલી છે કે ભાઈ ખેડૂતને મલ્ચિંગ કરો, ડ્રીપ એરિગેશન કરો, તો એમાં બધા ફાયદા છે. એટલે ખેડૂતો આ બધું અપનાવતા આપણા રાજ્યના ગુજરાતના થઈ ગયા છે. એનાથી બી ઘણા બધા ફાયદા છે. અને ગવર્નર સાહેબ અમે અત્યારે એક ટૂર ઉપર ગયા હતા ત્યારે એમને આ ખાસ વખાણ કર્યા હતા પ્રાકૃતિક કૃષિના અને ગાય આધારિત કૃષિના. આપના ફાર્મમાં અમે ઘણી બધી ગાયો બી જોઈ, કાંકરેજી. હા, ગાય તો આપણે પહેલાંના સમયમાં લોકો ઘરના આંગણે ગાય બાંધતા હતા. પછી સમય બદલતું ગયું, કેમિકલનો સમય આવતો ગયો તો ગાયો બધા દૂધ ડેરીમાંથી લેતા થઈ ગયા. પાછો અમે કહીએ છીએ આ સમય આવી રહ્યો છે જે મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જે છે, જે પ્રાકૃતિક અભિયાન ચલાવી રહ્યા છે કે એક ગામડામાં જઈ અને ખેડૂતને પ્રાકૃતિકની જે શિક્ષા આપી રહ્યા છે કે ભાઈ જીવામૃત, ઘન જીવામૃત, કેલ્શિયમ, પોટાશ, બ્રહ્માસ્ત્ર, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર, પોતાની બૂકો પાડી કુરુક્ષેત્રમાં એનો 180 એકરનો ફાર્મ છે, ત્યાં ખેડૂતોની ટૂરો લઈ જાય. ડેલિગેશન ફોરેનના બી આવે, દેશના બી આવે, એ એકવાર જઈ આવે એટલે એને પ્રાકૃતિકનો પૂરો અભ્યાસ થઈ જાય. અમે તો 5 વેરા ત્યાં કુરુક્ષેત્ર જે અમે ખેતી અમારા ફાર્મ ઉપર રાજ્યપાલ સાહેબે એન્ટ્રી કરી એટલે મને કે કેટલું ખાતર વાપરો છો? અમે કીધું સાહેબ જામ કરોડો રૂપિયાનું ખાતર વાપરીએ છીએ અને અમે તો ફૂલ પેસ્ટિસાઇડ છાંટીએ છીએ. તો અરે એ મને કીધું કે તમે 1-2-5 એકરમાં પ્રાકૃતિક ખેતી કરો. હું કીધું સાહેબ પ્રાકૃતિક ખેતીમાં કાંઈ થાય નહીં, પ્રાકૃતિક બધી કહેવાની હોય. એ કે તમે ટ્રાય કરો. એટલે અમે પ્રાકૃતિક અમારી કાને આજમાં બી પ્રાકૃતિક બી છે અને કેમિકલવાળી બી છે. અમે 100% પ્રાકૃતિક છે એવી રીતે નથી કહી રહ્યા,
પણ જ્યારે અમે જે ક્રોપ અમે પ્રાકૃતિક દ્વારા કરી રહ્યા છીએ, સ્ટ્રોબેરી છે, મેંગો છે, જે ક્રોપ કરી રહ્યા છીએ એ ક્રોપો અમે પહેલાં કેમિકલમાં કરતા હતા. તો કેમિકલથી ખર્ચો અમારો ઘટી ગયો અને પેદાવાર વધી ગઈ. માયન તો મારી ધરતી માતા બચી. જે ધરતી માતા છે, જમીન માતા, એ આપણી માં જ કહેવાય. આ હજારો વર્ષ પહેલાં આને માં જ કહે છે ને આ માં જ શબ્દ છે. તો આ ધરતી માતામાં આપણે કેમિકલો જે નાખતા હતા એનાથી ધરતી માતાની જમીન જે છે ને એ એકદમ પથ્થર બની જતી હતી, બંજર કે પાણી જે છે ને નીચે ન ઉતર્યું. હવે અમે છેલ્લો જેટલા એરિયામાં અમે પ્રાકૃતિક જે કરી રહ્યા છીએ એની અંદર આજની તારીખોમાં કેચુઆ જોવા મળે, અને જે એની અંદર કેચુઆ ચાલે ને એટલે પાણી અંદર ઉતરી જાય. પહેલાં તો પાણી વહીને દરિયામાં ચાલ્યા જતા હતા. એટલે પ્રાકૃતિક ખેતીના તો ઘણા ફાયદા છે. જેટલા લોકો કરે, અમે બી પ્રાકૃતિકે કરી રહ્યા છીએ ને નોન પ્રાકૃતિક કરી રહ્યા છીએ. તો જો પ્રાકૃતિકના ફાયદા એટલા છે કે તમારો વરસાદ પડે તો જમીન માતા પાણી પી જાય. અત્યારે અમારી જમીન માતામાં તમે હાલો ને તો પંચ થાય જમીન. ક્યારેક તો અમારે આમ ગાડી કાઢવી હોય ને તો એમ કહીએ ખેતરમાંથી ગાડી નીકળી જશે. અત્યારે અમારે ખેતરમાંથી ટ્રેક્ટર કાઢવું હોય તો એમ થાય ફસાય નહીં, ભલા હું જોજે હું નરમ છે. આજે આ પ્રાકૃતિક, અને જેટલી જમીન સ્મૂથ હોય એટલી જમીન માતા ખુશ છે આપણા ઉપર. પછી આપણે જે ખાવાવાળો જે છે તો કેમિકલમાં તો રાજેશપાલ સાહેબે કહેતા હતા કે માના દૂધમાં ફર્ટિલાઇઝર આવે છે, કેમિકલ આવે છે માના દૂધમાં. તો આ માએ દૂધ ખાધો ખોરાક એવું લીધું હશે ત્યાં જ એનામાં ફર્ટિલાઇઝર જે ખેત પેદાશમાંથી કેમિકલવાળું આવ્યું હશે કે ગમે ત્યાંથી જે કેમિકલવાળું ખાધું હશે જંક ફૂડ કે, તો આ કેમિકલથી હેલ્થને બી બહુ નુકસાન છે. હરેશભાઈ, આપણે થોડા આંકડાની વાત કરીએ તો ટોટલ કેટલી લેન્ડ છે, કેટલી પાક કાપ લો છો, અને કેટલો ટોટલ ટર્નઓવરની વાત કરીએ તો એ કેટલું થાય છે? જો અમે 4 ભાઈ છીએ, એટલે 4 ભાઈ વચ્ચે અમારી પૂરો ફેમિલી એગ્રીકલ્ચર કરીએ છીએ. એટલે 1100 એકર અમારી બધી 4 ભાઈઓ વચ્ચે છે. એટલે અમુક અમે જે છે એ અમુક એરિયા એમાં પ્રાકૃતિક કરી રહ્યા છીએ. પણ પ્રાકૃતિકના જે આપણે 2 કરતા હોઈએ ને કે પ્રાકૃતિક અને કેમિકલ ખેતી, તો આપણે બેનો જ્યારે ડિફરન્સ જોઈએ ને કે ભાઈ પ્રાકૃતિકમાં ખર્ચો વધારે છે, કેમિકલમાં વધારે છે, ત્યારે પ્રાકૃતિકમાં અમે હમણાં જ જોડાયેલા છીએ પ્રાકૃતિકમાં. એટલે આસ્તે આસ્તે અમે બધું જ પ્રાકૃતિક કરી રહ્યા છીએ. શું કામ કે એમાં ફાયદો છે, અને ખેડૂત છે કે વેપારી છે, ફાયદો તો પહેલો જ જોવાનું છે કે ભાઈ મારે શેમાંથી ફાયદો થાય છે. તો ક્યારેક અમે અમારા ઘર માટે જે છે એ પ્રાકૃતિક બનાવતા હતા કે ભાઈ શાકભાજી ફ્રૂટ કે જે છે અમુક આપણે ઘર માટે આપણે ખબર છે કે આ કેમિકલવાળાથી નુકસાનકારક છે. એટલે અમારા જે ભાગીદારો હોય એ પોતાના માટે 2 કિયારા બનાવે, એમાંથી શાકભાજી કે ફ્રૂટ લઈ જતા હતા. એટલે પ્રાકૃતિક તો એ પ્રાકૃતિક જ છે. જે આપણે કહીએ છીએ કે વર્ષો પહેલાં જ્યારે આ કેમિકલ ન હતા ત્યારે બધું પ્રાકૃતિક થતું જ હતું ને. આજની તારીખમાં તમે ઘન જીવ અમૃત જે ટેકનોલોજી છે, અને જીવ અમૃતની રાજ્યપાલ સાહેબે ટેકનોલોજી આપેલી છે, એમાં તમે એ વાપર્યા પછી તમારી જમીન અને જે તમારી પ્રોડક્ટ છે એ નંબર 1 બને છે. એકદમ સાચી વાત કરી. અને આનાથી એક લોકોને એક સંદેશો બી જાય છે કે હવે ભારત દેશનું ભવિષ્ય ઉજ્જવલ છે એગ્રીકલ્ચરમાં, જો આ રીતે આપણે જો સારી રીતે કામ કરીએ તો. ભારત દેશનો ભવિષ્ય ઉજળું છે. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ કહે છે મારા 2047ના વિકસિત ભારત, તો વિકસિત ભારતમાં આપણે ટેકનોલોજીઓ તો મળી રહી છે. મેં આપને એનાથી પહેલાં વાત કરી કે જે ડ્રેગન ફ્રૂટ છે, જે આપણે દેશમાં આપણે ઇમ્પોર્ટ કરી અને ઇન્કમમાં ખેડૂતની વધારો થયો. એવી જ રીતે ઘણી વેરાયટીઓ છે કે મસ્ત મિલન છે, જે ફુજીસાવા વેરાયટી છે કે જે એનો ટેસ્ટ છે, કલર છે, લુક છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો આવા ક્રોપોથી ખેડૂતની ઇન્કમમાં ઘણું જ વધારો થાય છે. અને ઇન્કમ જે આપણો 2047નો વિકસિત ભારત બનાવવું છે કે ડ્રીપ એરિગેશન છે, અમે ડ્રોન દ્વારા, જ્યારે પહેલાં તો સ્પ્રે કરવા હતા તો સ્પ્રે કરવા માટે તો કેટલી બધી અત્યારે તો ટેકનોલોજી કેટલી આગળ આવી ગઈ કે ડ્રોન દ્વારા સ્પ્રે થઈ શકે છે.
ખેતરો માટે ટ્રેક્ટર કે જે બી સાધન છે એ બધા હાર્વેસ્ટરમાં બી સરકાર આપણી ખેડૂતની સાથે બેઠેલી છે, એટલે એના બી ઘણા બધા ખેડૂતોને ફાયદા થયેલા છે કે ભાઈ ડ્રીપ એરિગેશન, પછી નેટ હાઉસ, જ્યારે આપણે નેટ હાઉસ, પોલી હાઉસ, ફેન પેડ કે જે ટેમ્પરેચર મેન્ટેન કરીને એમાં આપણે ક્રોપ કરી શકીએ. જ્યારે આપણે પ્રાકૃતિક ખેતી માટે આપણે નેટ હાઉસ બનાવીએ છીએ તો એમાં સાઈડોમાં અત્યારેની તારીખમાં ઇન્સેક્ટ નેટ વાપરીએ તો ઇન્સેક્ટના કારણે અંદર ઇન્સેક્ટ એન્ટ્રી ન કરે, ડબલ લેયરમાં કરીએ, એટલે આ બધી પ્રાકૃતિક ખેતી કરવા માટે બહુ મોટા ઉપયોગો છે. અને એની સાથે સરકાર સાથે ઊભેલી છે કે ભાઈ લોકો બદલે, દેશ બદલે, 2047નો વિકસિત ભારત બનાવે અને ખેડૂતની ઇન્કમમાં વધારો થાય, એવી રીતે આ સરકાર સાથે ઊભેલી છે. કે લોકોએ ઘણીવાર એવું કીધું કે કમલમ ફ્રૂટ નામ નાખ્યું તો આ માટે આમ છે નામ, પણ આ કમલમ ફ્રૂટ નાખ્યાથી જ ખેડૂતની ઇન્કમમાં વધારો થયો છે. કે જ્યારે લોકો લેવા જાય તો એને ખબર તો પડે ને કે આ દેશનો છે ને આ વિદેશી છે, આ દેશનો છે આ વિદેશી છે, અને આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. એટલે આ બધા સાથે મળીને જ આપણે આ કાર્ય કરશું તો જ થવાનું છે. થેન્ક યુ સો મચ હરેશભાઈ, આટલી બધી વાતો આપે અમારી સાથે શેર કરી. અને એક વાત તો નક્કી જ છે કે આત્મનિર્ભર ભારત જો બનાવવાનું હોય તો એની શરૂઆત તો એગ્રીકલ્ચર લેન્ડ અને ખેડૂતથી જ કરવી પડે. કેમ કે એક જમાનો હતો જ્યારે ભારતમાં સર્વાધિક ઇમ્પોર્ટ જે છે એ એગ્રીકલ્ચર પ્રોડક્ટનું થતું હતું, અને આજે ભારત એક મોટો એક્સપોર્ટર બન્યો છે. અને જો એક્સપોર્ટર કંઈક વસ્તુમાં નથી બી બન્યા તો જેટલી ખપત ભારતમાં જોઈએ છે એટલી તો ભારતના ખેડૂતો ભારત દેશ માટે કરી દે છે. એટલે આપણા પૈસા જે છે વિદેશમાં જતા અટકે છે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ.